નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 29 ફેબ્રુઆરી 2024 અને વાર ગુરુવારની જીરુની અપડેટ્સ. જીરુના વાયદા બજારમાં શું તેજી છે કે મંદી અને જીરુ બજારમાં કેવી મંદી કે તેજી ચાલી રહી છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જીરુના ખેડૂતો માટે આપણે ટૂંક સમયમાં જીરુ ચર્ચાના કાર્યક્રમ લઈને આવવાના છીએ, જેમાં જીરુના ભાવમાં કઈ રીતે વધારો કરવો અને શું કામ વધારો નહીં થાય તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું છે. હવે ખેડૂત મિત્રો, જીરુ વાયદાથી શરૂઆત કરીએ તો જીરુ વાયદો 24,410 રૂપિયે બોલાઈ રહ્યો છે, જેમાં 290 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. સામા પક્ષે આપણે જીરુના ભાવમાં વાત કરીએ તો કોઈ પણ નાનો મોટો વધારો જોવા મળ્યો નથી. સામે પક્ષે ઘટાડો જોવા મળે છે. અહીં તમારી સમક્ષ અત્યારે જે ભાવ આવ્યા છે તે તમે જોઈ શકો છો. સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 6,570 ઊંચામાં બોલાયા છે, પરંતુ તે માત્ર 1 થી 2 ખેડૂતોને મળતા હોય છે. બાકી એવરેજ ભાવ તમે હવે જોઈએ તો 2300 રૂપિયા અમરેલીમાં જીરુએ જાય છે. એમ તો જીરુના ભાવ અત્યારે સૌથી ઓછા છે એવું આપણે કહી શકીએ છીએ, કારણ કે વર્ષ 2016 પછીના આ જીરુના સૌથી નીચા ભાવ જોવા મળ્યા છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો જીરુના ભાવમાં તેજી શું કામ નથી, તો જીરુ વાયદો અત્યારે મિત્રો 24,000 છે. ઉપરાંત જીરુ વાયદો હજી પણ જો નીચે જાય તો હજી પણ જીરુના ભાવમાં ઘટાડો થશે. ઉપરાંત વેપારીઓનું એવું માનવું છે કે અત્યારે જીરુની જે આવકો થાય છે તે સારી ક્વોલિટીવાળી છે, છતાં પણ જીરુના ભાવ ખેડૂતોને મળતા નથી. જેનું કારણ એ જ છે કે જીરુની અત્યારે ડિમાન્ડ નથી, પરંતુ ભવિષ્યમાં જો ડિમાન્ડ સર્જાશે તો આ વર્ષે પણ ચોક્કસ જીરુના ભાવ 8,000 થી 10,000 થવાના છે. એ 100%ની વાત છે. અને એમાં બીજું ફેક્ટર જે ચૂંટણી છે તેના લીધે થશે, 100%ની વાત છે. તેથી ખેડૂત મિત્રોએ ધીરજ રાખવાની છે અને જીરુ વેચવામાં પણ શાંતિ રાખવાની છે, કારણ કે જીરુની આવક દિન પ્રતિદિન વધી રહી છે. તો આજની આપણી નાની એવી ખેડૂત ચર્ચા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો. અસ્તુ, જય હિન્દ.